મહેસાણા જિલ્લામાં ધૂળેટીના પર્વે રંગોત્સવનો માહોલ જામ્યો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. તહેવાર એટલે રંગોનું પર્વ. વધુ વાત કરીએ તો ધૂળેટી તહેવાર એવો છે કે જે રંગોના પર્વથી રંગાયેલો છે. જેમાં ગરીબ હોય કે અમીર હોય, રંગોના પર્વમાં એવો રંગાઈ ગયો છે કે તે ઓળખાતું નથી હોતું. તેવી જ રીતે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો, જેમાં હર્ષો ઉલ્લાસથી લોકો ધૂળેટી પર્વની મજા માણી રહ્યા છે. તેવી જ રીતે વાત કરીએ તો આપણી જોડે દર્શક છે, એમની જોડે વાત કરીએ. કેવું લાગે છે ધૂળેટીના પર્વને લઈને? વિદેશથી પધારેલા મીરભાઈ જે સ્પેશિયલ ધૂળેટીની પર્વની રજા લઈને ઇન્ડિયા પોતાના માદરે વતન ધૂળેટીની મજા માણવા માટે આવે છે. આપણી જોડે વાત કરીએ. મીરભાઈ, તમે વિદેશથી આવ્યા છો, બરાબર? શું કહેશો તમે? હા ગાઈસ, મારું નામ મેયર છે. હું સ્પેશિયલ લંડનથી આવ્યો છું. આમ તો વિદેશમાં જેટલા બી છોકરાઓ રહેતા હોય એ લોકોને પોતાના દેશની યાદ તો આવતી જ હોય છે, પણ જ્યારે આવો તહેવાર હોય ત્યારે સૌથી વધારે પોતાના દેશને મિસ કરતા હોય છે. એવી જ રીતે હું મહિનાની રજા માટે સ્પેશિયલ ધૂળેટી માણવા માટે મહેસાણા મારા ગામે પરત આવ્યો છું, જેમાં હું મારા ફેમિલી સાથે, મારા ભાઈ, મારા મમ્મી સાથે ધૂળેટી રમવા આવ્યો છું. અને અહીંયા મને ખૂબ જ આનંદ આવે છે. અહીંયા બધા પોતાના રીતે ફ્રેન્ડ્સ લઈને આવી રહ્યા છે અને બધા પોતાના રંગોમાં રંગાયા છે. કોઈ ફ્રેન્ડ્સને જાણતા હોય કે ના જાણતા હોય, લોકો બધાને જ ઓળખતા હોય છે અને રંગેથી બધાને રંગતા હોય છે. અને મને ખાસ કરીને એટલો આનંદ થાય છે કે હું અહીંયા આવ્યો છું અને મને આ ફેસ્ટિવલનો લાભ મળ્યો છે. અને બસ અહીંયા બહુ મજા આવી ગઈ છે. ડીમાર્ટની સામે અમે રમવા માટે આવ્યા છીએ. બધા બહુ આનંદથી રમે છે. પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું છે. લોકો કાદવ કિચનમાં બી રમતા જોવા મળ્યા છે, જે મને લંડનમાં તો લગભગ કઈ જોવા જ મળ્યું છે, પણ અહીંયા ખૂબ જ આનંદ આવી રહ્યો છે. ધૂળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે અને એકબીજાને કોઈ પણ કટાક્ષ હોય તો આ દિવસે તમારી કટાક્ષ દૂર કરવાનો એક તમારો તહેવાર છે કે તમે મન મૂકીને આને માણી શકો છો. અને ધૂળેટીનો તહેવાર એટલે અમે અહીંયા ડીમાર્ટની સામે સોમનાથ પાર્લર અને સોમનાથ મિત્ર મંડળે ધૂળેટીનો તહેવાર ખૂબ રંગે ચંગે ઉજવ્યો છે. તો આ જ તહેવાર એવો છે કે તમે લોકોને ઘરેથી બોલાવીને જોડવાના અને મોજ મસ્તી કરી શકો છો. બાકી એવો કોઈ તહેવાર નથી કે તમે મોજ મસ્તીથી ખુલ્લા દિલથી તમે તહેવાર માણી શકો છો. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.